જ્યાં દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું તુલસી ભીલ ખેંદા। જ્યાં મિત્રો જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવાર રાધિકા રાઠવા ઉપર આજે બોડેલી પોલીસ સ્ટેશનમાં એમની ઉપર આજે ફરિયાદ નોંધવામાં આવે છે। જ્યાં મિત્રો શું કામ આમને આ ફરિયાદ છેને લઈને આમની ઉપર આજે ફરિયાદ નોંધવામાં આવેલ છે તેને આજે આપણે જાણીશું। તો મિત્રો જે એમનો 2 દિવસ પહેલા જે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો અને તેમની ઉપર પોલીસ વિશે ગંભીર આક્ષેપો ઊભા કર્યા હતા એવી રીતે જાણવા માટે મળ્યું છે। પહેલાં તો રાધિકા રાઠવા નો જે પહેલો તમે થોડો વિડીયો જોઈ લો, પછી એમનો આખો વિડીયો આપણે જોઈશું। તો પહેલાં એમનો થોડો વિડીયો જોઈ લો। આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે। અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। આ વિડીયો તમે થોડોક જ જોયો છે। હવે રાધિકા રાઠવાનો 2 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો। તેને વિડીયોને લઈને આજે એમની ઉપર બોડેલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે। ત્યારબાદ વિડીયોમાં રાધિકા રાઠવા શું બોલ્યા હતા અને તેને એ આખું આપણે સાંભળીશું અને તેને લઈને જ આજે ફરિયાદ નોંધવામાં આવેલ છે। ત્યારબાદ રાધિકા રાઠવા 2 દિવસ પહેલાંનો જે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયો આપણે આખો જોઈશું, પછી આપણે મળીશું। તો પહેલાં વિડીયો જોઈ લો। છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી। પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે। તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે એમના નામો પણ મને ખબર છે કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે। આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે। અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો। તો તમે આ કરવા શું માંગો છો અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે। તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો। આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે। તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે એ ચેતી જાય, ને તો એમનો વારો છે। ખૂબ ખૂબ ધન્યવાદ। તો મિત્રો જે તમે પૂરો વિડીયો જોયો હશે તો પૂરી તમને સમજણ પડી જ ગઈ હશે અને તમે પૂરો વિડીયો જોયો એના માટે હું તમારો ખૂબ આભાર માનું છું। આ છે રાધિકા રાઠવાનો વિડીયોમાં જે શબ્દ બોલ્યા છે એ શબ્દને લઈને બોડેલી પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ બોડેલી પીઆઈ ભંડારાને એમની આ શબ્દને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે। પણ હા મિત્રો, એના પહેલાં મેં તમને એક જ રિક્વેસ્ટ આપવાનું હું ભૂલી જ ગયો। પણ મિત્રો, તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલને તમે પહેલાથી તમે સબસ્ક્રાઇબ કરી રાખી હશે તો ખૂબ તમારો આભાર। અને મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। બસ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે। ત્યારબાદ કોઈક એવા તરત આપણે કોઈક નવા વિડીયો સાથે મળીએ। જય હિન્દ, જય ભારત।